તમે કોંગ્રેસના નેતા છો, પ્રવક્તા છો, તો જેટલા પણ તમે અહીંયા મુદ્દા કીધા એટલીસ્ટ મહામંથનમાં જે ટીવીની સામે દર્શક બેઠો છે એને ખબર પડી ગઈ હશે કે 10,000 બેઠક માટે કોંગ્રેસના મુદ્દા આખરે છે શું, તમે બહુ સારી રીતે સમજાવી દીધું. તો ડૉક્ટર, એક તો એમના માટે એવું છે, મેં કીધું કે મુદ્દો તો તમારા માટે ગમે ત્યાંથી આવી જાય છે. તમારે રોડ, રસ્તા, પાણીના એ તમામ સવાલો જે જનતા પૂછે છે એનો જવાબ એ મોટે ભાગે આપવો નથી પડતો. પરિણામોમાં હું પડવા માગતો નથી. 26મી તારીખે મતદાન છે ને 28મી તારીખે પરિણામ આવવાનું છે. પણ ભાજપને અત્યારે સૌથી મોટો મુદ્દો લાગે છે શું પડકાર લાગે છે આ ચૂંટણીમાં? ભાજપને શેનો ડર લાગે છે? મુદ્દો દિલ્હીથી આવી જાય, ક્યારેક મુદ્દો અસમથી આવી જાય, ક્યારેક મુદ્દો કેરળથી આવી જાય કે ભાઈ એટલે જેને કોઈ નાવા નીચોવાનો સંબંધ નથી એ તેને એક બોમ્બ ફોડી દે. આવડા લોકોને એટલી બધી મજા પડે છે. એને ના તમારે પાણીના સવાલો પૂછવા પડે, ના તમારે રસ્તાના પૂછવા પડે, અને જે કંઈ તમે એ અસમ કે કેરળથી જે કંઈ પકડાયું એ સીધે સીધું એમને લઈ લેવાનું છે ને તમારી સામે એ તીર છોડી દેવાનું છે. તો બોલો, તમારા માટે મુદ્દો શું છે? છતાં તમારો ટર્ન છે એટલે તમને પૂછું છું.